વેલકમ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 2ના સેશન 15માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો સેશન 15 કે જેમાં ટેક્સ્ટબુકના જે બાકીના એક્ઝામ્પલ્સ છે, ન્યુમેરિકલ્સ છે, એ તમારે અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. મતલબ કે બોર્ડની દ્રષ્ટિએ આ ચેપ્ટર અહીં પૂર્ણ થઈ જાય છે. તો 2.28 સ્વાધ્યાયનો એક પ્રશ્ન છે. દર્શાવો કે સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટ પર લાગતા બળનું માન એટલે મૂલ્ય હાફ QE છે, જ્યાં કેપિટલ Q કેપેસિટર પરનો વિદ્યુતભાર છે અને E બે પ્લેટો વચ્ચેના વિદ્યુત ક્ષેત્રનું માન છે. અહીં અવયવ 1/2 કેવી રીતે આવે છે તે સમજાવવાનું છે. તો સૌથી પહેલાં તમે જાણો છો કેપેસિટર પરની પ્લેટો પરની મુક્ત અથવા એનું બીજું નામ છે ફ્રી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા જો સિગ્મા હોય તો બે પ્લેટો વચ્ચેના વિસ્તારમાં ધન પ્લેટથી ઋણ પ્લેટની દિશામાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન નોટ થાય. આવું કેવી રીતે થાય? તો કે ધારો કે આ પહેલી પ્લેટ હોય, આ બીજી હોય, તો પહેલીનું ક્ષેત્ર પોતાનાથી દૂર E1 અપોન સિગ્મા 2 નોટ અને બીજી પ્લેટનું ક્ષેત્ર પોતાના તરફ સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. આમ E બરાબર શું થાય? E1 પ્લસ E2. થિયરીમાં અગાઉ મેં આ જ વસ્તુ તમને ભણાવી છે, પણ અહીંયા થોડું સૂત્ર અલગ રીતે લાવવાનું છે, હાફ QEના સ્વરૂપમાં લાવવાનું છે. તો તમે જાણો છો કે એક પ્લેટને લીધે બીજી પ્લેટ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય, કોઈ પણ એક પ્લેટને લીધે બીજી પ્લેટ પર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તમે E1 અથવા EA લખો. આને આપણે એ પ્લેટ કહીએ, આ બી પ્લેટ છે, તો E1 અથવા EA, E2 અથવા EB. તો આ બંને ક્ષેત્રોના મૂલ્યો શું થશે? સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ, જે પરિણામી ક્ષેત્રનું અડધું થશે, E/2, જ્યાં E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન નોટ બે પ્લેટો વચ્ચેના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. હવે કોઈ એક પ્લેટના વિદ્યુત ક્ષેત્રને લીધે બીજી પ્લેટ પરના કેપિટલ Q મૂલ્યના વિદ્યુતભાર પર લાગતા વિદ્યુત બળનું મૂલ્ય FB બરાબર Q ઇન્ટુ EA. તો FB ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ E/2. તો FB ઇઝ ઇક્વલ ટુ હાફ QE. હવે આમ તમે કોઈ પણ એક પ્લેટને લીધે બીજી પ્લેટ પર લાગતા વિદ્યુત બળનું મૂલ્ય આ રીતે મેળવી શકો. વિદ્યાર્થી મિત્રો, ગોળાકાર કેપેસિટરમાં બે સમકેન્દ્રીય ગોળાકાર સુવાહકોને યોગ્ય અવાહક ટેકાઓ વડે તેમના સ્થાનો પર જકડી રાખેલા હોય. દર્શાવો કે ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ 4π એપ્સિલોન નોટ R1 R2 અપોન R1 માઇનસ R2 છે, જ્યાં R1 અને R2 અનુક્રમે બહારના અને અંદરના ગોળાઓની ત્રિજ્યાઓ છે. તો આને મેં એક્સ્ટ્રા થિયરીના સેશનમાં ભણાવેલું જ છે. જુદા જુદા તંત્રોના કેપેસિટન્સ. તો તેમ છતાં બુકમાં આ દાખલો થોડો અલગ રીતે આપ્યો છે. આપણે અગાઉ બહારના ગોળાનું અર્થિંગ કરેલું, એમણે અંદરના ગોળાનું અર્થિંગ કરેલું છે. તો સૌથી પહેલાં અહીંયા નાના ગોળાની સપાટી પર માઇનસ Q વીજભાર છે અને મોટા ગોળાની સપાટી પર પ્લસ Q વીજભાર છે. આ બંને સુવાહકોનું તંત્ર એક કેપેસિટર રચે છે, જેનો આકાર ગોળાકાર હોવાથી આને આપણે ગોળાકાર કેપેસિટરથી ઓળખીએ છીએ. તો અહીં નાના ગોળાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન આપણે ગણવાનું છે. તો પહેલાં જોજો, નાના ગોળાની સપાટી પર સ્થિતિમાન. તો નાના ગોળાની સપાટીનું દરેક બિંદુ મોટા ગોળાની અંદર છે. તો આપણે આવું ભણેલા હતા કે કેપિટલ R ત્રિજ્યાનો ગોળો હોય અને આ ગોળા પર કેપિટલ Q વીજભાર હોય, તો સપાટી તેમજ અંદરના વિસ્તાર માટે વિદ્યુત સ્થિતિમાન KQ બાય કેપિટલ R થાય, બરાબર. અને બહારના વિસ્તાર માટે સ્થિતિમાન KQ અપોન સ્મોલ r થાય. તો અહીંયા મોટા ગોળા પરના કેપિટલ Q વીજભારને લીધે અંદરના કોઈ પણ બિંદુએ સ્થિતિમાન K કેપિટલ Q અપોન મોટા ગોળાની ત્રિજ્યા R1 અને નાના ગોળાની સપાટી પર પોતે કેટલો વીજભાર છે? માઇનસ Q. તો આ માઇનસ Q વિદ્યુતભારને લીધે R2 ત્રિજ્યાના ગોળાની સપાટી પરનું સ્થિતિમાન K માઇનસ Q અપોન R2, ટૂંકમાં KQ અપોન R1 માઇનસ KQ અપોન R2.
चलो, तथा मोटा गोळानी सपाटी पर विद्युत स्थितिमान V1, मोटा गोळानी सपाटी पर આપણે સ્થિતિમાન લેવાનું છે, તો KQ upon R1, પોતાનું સ્થિતિમાન તો ખરું જ, કે કેપિટલ Q upon R1, અને નાના ગોળાના કેન્દ્રથી એનું અંતર R1 જેટલું છે, માફ કરજો, નાના ગોળા પર કેટલો વીજભાર -Q, અને મોટા ગોળાની સપાટીનું બિંદુ નાના ગોળાની બહારના વિસ્તારમાં છે. સૂત્ર શું આવશે? કે -Q upon R1. વિદ્યાર્થી મિત્રો, તો બહારના ગોળાની સપાટી પરનું સ્થિતિમાન શૂન્ય થઈ ગયું. આ MCQમાં પણ આવી શકે, આ જ બેઠો કિસ્સો. તો માટે બે ગોળાઓ વચ્ચેનો પીડી શું થશે? તો V = V1 - V2, V1 0 માઇનસ V2 ની કિંમત મૂકી દઈએ, તો V = KQ, માઇનસનું ચિહ્ન અંદર લઈ જાઓ, તો KQ upon R2 માઇનસ KQ upon R1, KQ ને બહાર લીધા આપણે, આનું સાદુરૂપ આપી દઈએ અને K બરાબર 1/4πε0 લખી દઈએ. તેમજ Q/V નો ગુણોત્તર શોધીએ. એનું કારણ શું? કોઈ પણ તંત્રનું કેપેસિટન્સ શોધવું એટલે Q અને V નો ગુણોત્તર શોધવો. તો Q/V = 4πε0 R1 R2 upon K R1 - R2. તો માફ કરજો, 4πε0 R1 R2 upon R1 - R2. તો આ આપણા ગોળાનું શું થઈ ગયું? કેપેસિટન્સ. તો થોડું ધ્યાન આપજો, બહુ સહેલો ક્વેશ્ચન છે કે ગોળાનું કેપેસિટન્સ, ગોળાકાર જે કેપેસિટર હોય, બે સુવાહકોનો બનેલો તંત્રનું કેપેસિટર હોય, તો 4πε0 R1 R2 upon R1 - R2. પણ જો ધારો કે એક જ સિંગલ સુવાહક હોય, કેપિટલ R ત્રિજ્યાનો સિંગલ સુવાહક હોય, સિંગલ ગોળો હોય, એકલો ગોળો હોય, તો આ કિસ્સામાં એનું કેપેસિટન્સ 4πε0 R થાય, બરાબર, અથવા R/k થાય. તો આ પણ યાદ રાખજો. ચલો, 2.30 એ આગલા દાખલાનું એપ્લિકેશન છે કે એક ગોળાકાર કેપેસિટરની અંદરના ગોળાની ત્રિજ્યા 12 સેન્ટીમીટર અને બહારના ગોળાની ત્રિજ્યા 13 સેન્ટીમીટર છે. બહારના ગોળાનું અર્થિંગ કરી દીધેલું છે અને અંદરના ગોળા પર 2.5 માઇક્રોકુલમ વિદ્યુતભાર આપેલ છે. તો બે સમકેન્દ્રીય ગોળાઓ વચ્ચેના અવકાશને ડાઇલેક્ટ્રિક 32 ધરાવતા પ્રવાહી વડે ભરેલ છે. તો એ કેપેસિટરનું કેપેસિટન્સ શોધો. બી, અંદરના ગોળાનું સ્થિતિમાન કેટલું હશે? અને સી, આ કેપેસિટન્સને 12 સેન્ટીમીટર ત્રિજ્યાના અલગ કરેલા ગોળાના કેપેસિટર સાથે સરખાવો. અલગ કરેલા ગોળા માટેનું મૂલ્ય ખૂબ નાનું કેમ છે તે સમજાવો. ચલો, તો સૌથી પહેલાં તમને એક ગોળાકાર કેપેસિટર આપ્યું છે, જેમાં મેં અંદરની ત્રિજ્યા R1, બહારની ત્રિજ્યા R2 લીધી છે. તો આ તંત્રનું કેપેસિટન્સ C = 4πε0 R1 R2 upon મોટી ત્રિજ્યા માઇનસ નાની ત્રિજ્યા R2 - R1. આ રીતે આપણે આનું સૂત્ર મેળવી શકીએ. બીજું, અહીં આપણે બહારના ગોળાનું અર્થિંગ કરેલું છે. અર્થિંગ મતલબ બહારના ગોળાની સપાટી પરનું સ્થિતિમાન શૂન્ય છે, મતલબ કે V આઉટસાઇડ 0 વોટ અને V ઇનસાઇડ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં માહિતી ચેક કરી. R1 12 સેન્ટીમીટર આપેલું છે, R2 13 સેન્ટીમીટર આપેલું છે, જેને મીટરમાં ફેરવો. R2 - R1 1 સેન્ટીમીટર થશે, 10⁻² મીટર, અને K 32. હવે હમણાં જ આપણે જોયું કે ભાઈ કેપેસિટરના બે સુવાહક ગોળાઓ વચ્ચે જો શૂન્ય અવકાશ હોય તો કેપેસિટન્સ શું આવે? 4πε0 R1 R2 upon R2 - R1. પણ જો ડાઇલેક્ટ્રિક માધ્યમ ભરી દીધું હોય, અહીંયા કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ ભરેલું હોય, તો આ કેપેસિટન્સ કેટલા ગણો થાય? K ગણો. તો અહીંયા પણ આપણે સૌથી પહેલાં K ગણું કરી નાખીએ. ચલો, આપેલી બધી કિંમતોને મૂકીએ, પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો, 1/4πε0 એટલે 9 × 10⁹, બરાબર. તો આટલો SI એકમ, તો 1/4πε0 9 × 10⁹, તો 4πε0 ની કિંમત શું આવે?
1/9 × 10⁹. ચાલો આનું સાદું રૂપ આપો તમે તો 5.5 × 10⁻⁹ ફેરેડ. ચાલો હવે બીજું છે પીડી. તો કોઈપણ કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો, બે સુવાહકો વચ્ચેનો પીડી એટલે Q/C. તો VI - VO. ચાલો તમને વિદ્યુત ભાર આપેલો છે 2.5 માઇક્રોકુલમ. તો Q = 2.5 માઇક્રોકુલમ, मतलब કે 2.5 × 10⁻⁶ કુલમ. ચલો Q ની કિંમત મૂકી દઈએ. હવે આ પીડી એટલે VI - VO, ધન પ્લેટ પરનું સ્થિતિમાન માઇનસ ઋણ પ્લેટ પરનું સ્થિતિમાન, મતલબ કે અંદરના ગોળાનું સ્થિતિમાન VI, બહારના ગોળાનું સ્થિતિમાન VO, પણ VO અર્થિંગ કરેલું હોવાથી શું થાય? 0. તો VI - 0 450 વોલ્ટ. તો VI = 450 વોલ્ટ. ચાલો કેપિટલ R ત્રિજ્યાના અલગ કરેલા ગોળાનું કેપેસિટન્સ. તો અહીંયા અલગ કરેલા એક જ ગોળાનું કેપેસિટન્સ મેં ભણાવ્યું તે મુજબ 4πε0r or R/K, R/k. ચલો આરની કિંમત મૂકી દઈએ. 12 સેન્ટીમીટર છે તો 12 × 10⁻² મીટર, કે 9 × 10⁹. તો આનું સાદું રૂપ આપતા 1.33 × 10⁻11 ફેરેડ. ચાલો 2.32. એક નળાકાર કેપેસિટરમાં બે સમઅક્ષીય નળાકારોની લંબાઈ 15 સેન્ટીમીટર અને ત્રિજ્યાઓ 1.5 સેન્ટીમીટર અને 1.4 સેન્ટીમીટર છે. તો બહારના નળાકારનું અર્થિંગ કરી દીધેલું છે અને અંદરના નળાકાર પર 3.5 માઇક્રોકુલમ વિદ્યુતભાર આપેલો છે. આ તંત્રનું કેપેસિટન્સ શોધો અને અંદરના નળાકારનું સ્થિતિમાન શોધો. છેડા પરની અસરો ને અવગણો. મતલબ કે જે ફ્રિન્જિંગ ઓફ ફિલ્ડ્સ છે, ક્ષેત્રરેખાઓનું વળવું છેડા પાસે, એને અવગણીને આપણે ક્ષેત્રને સમાન લઈ લેવાનું છે. તો અહીં R1 = 1.4 સેન્ટીમીટર, R2 = 1.5 સેન્ટીમીટર, જેને મીટરમાં ફેરવ્યા. નળાકારની લંબાઈ 15 સેન્ટીમીટર, 15 × 10⁻² મીટર. Q જે ચાર્જ આપ્યો છે આપણને 3.5 માઇક્રોકુલમ. નળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ તો એ આપણે થિયરીમાં અગાઉ સેશનમાં ભણી ગયા છે. તો C = 2πε0L/ln R2/R1. ચલો ક્લિયર. તો આગળ વધીએ. બધાની કિંમતો મૂકીએ, સાદું રૂપ આપીએ. ચલો ln 1.5 / 1.4. તો એનું સાદું રૂપ તમે કેવી રીતના આપશો? તો ભાગાકાર કરશો અને ln આવશે તો ln ને સપોઝ ln x હોય તો 2.303 log x base 10. મેં આ ગણતરી બતાવી નથી, પણ તમે આ રીતે આ પદ્ધતિથી પહેલાં તો આનું સાદું રૂપ આપો 1.5 / 1.4. ln ને 10ના લઘુગણકમાં ફેરવો, કારણ કે આપણો લઘુગણક કોષ્ટક 10ના આધાર પર રચાયેલું છે. તો એ માટે 2.303 log x base 10 અને એનું સાદું રૂપ આપો તો 1.2 × 10⁻10 ફેરેડ તમને મળશે. ચલો હવે બે નળાકાર સુવાહકો વચ્ચેનો પીડી V = Q/C, VI - VO. તો બહારના નળાકારનો અર્થિંગ છે તો VO 0 થશે. જરૂરી કિંમતો મૂકો તો VI તમને 2.9 × 10⁴ વોલ્ટ મળશે. ચલો ડાઇલેક્ટ્રિક અચળાંક 3 અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ લગભગ 10⁷ વોલ્ટ પર મીટર ધરાવતા દ્રવ્યની મદદથી 1 કિલોવોલ્ટ રેટિંગ ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસિટરની રચના કરવામાં આવી છે. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ દ્રવ્ય દ્વારા બ્રેકડાઉન પામ્યા વિના, મતલબ કે આંશિક આયનીકરણ દ્વારા વિદ્યુતનું વહન શરૂ થયા વિના સહન કરી શકાતું મહત્તમ વિદ્યુત ક્ષેત્ર છે, જે મેં તમને ભણાવ્યું છે. સલામતી માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ 10% કરતાં ક્ષેત્ર વધે નહીં તે ઈચ્છનીય છે. મતલબ કે એમણે પ્રિકોશન રાખ્યું છે કે જે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે એની કરતાં ક્ષેત્ર 10% જ હોવું જોઈએ. તો 50 પિકોફેરેડનું કેપેસિટન્સ મેળવવા માટે પ્લેટોનું લઘુત્તમ ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ? તો ચાલો ડાઇલેક્ટ્રિક અચળાંક 3 આપ્યું છે. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ EB, બ્રેકડાઉન ઇલેક્ટ્રિક ફિલ્ડ EB 10⁷ વોલ્ટ પર મીટર છે
હવે કેપેસિટરની અંદરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું આપ્યું છે તો કે ભાઈ ઈબીના 10%. આ ખાસ ધ્યાન રાખજો. તો 10⁻7 × 10/100 ટકાને સંખ્યામાં ફેરવવી તો 10⁻6 વોલ્ટ પર મીટર. માટે બે પ્લેટો વચ્ચેનો પીડી V = 1 કિલોવોલ્ટ, મતલબ કે 10⁻3 વોલ્ટ. C = 50 પિકોફેરેડ જે આપણને આપ્યું છે એ શોધવાનું છે. તો બહુ સિમ્પલ, ડાયઇલેક્ટ્રિકની હાજરીમાં બે પ્લેટો વચ્ચેનું કેપેસિટન્સ શું થાય? K × ε0A/d. તો K × ε0AE/V માટે E = V/d. તો A = CV એને કરતાં બનાવી દો અપોન K ε0E. ચલો જરૂરી ખાલી કિંમતો મૂકવાની છે, સાદરૂપ આપો. તો 1.9 × 10⁻³ મીટર સ્ક્વેર આટલું પ્લેટોનું ક્ષેત્રફળ હોવું જોઈએ. ચલો R1 ત્રિજ્યા અને Q1 વિદ્યુતભાર ધરાવતો એક નાનો ગોળો R2 ત્રિજ્યા અને Q2 વિદ્યુતભાર ધરાવતો એક ગોળાકાર કવચ વડે ઘેરાયેલો છે. તો આકૃતિ જુઓ. R1 ત્રિજ્યા અને Q1 વિદ્યુતભાર ધરાવતો એક ગોળો R2 ત્રિજ્યા અને Q2 વિદ્યુતભાર ધરાવતા એક ગોળાકાર કવચ વડે ઘેરાયેલો છે, મતલબ પોલા ગોળા વડે. દર્શાવો કે જો Q1 ધન હોય, મતલબ કે જો Q1 ધન હોય તો જ્યારે બંનેને વાહક તાર વડે જોડવામાં આવે ત્યારે કવચ પરના કોઈ પણ વિદ્યુતભાર Q2 હોય, આની પર કોઈ પણ Q2 હોય તો પણ વિદ્યુતભાર ગોળાથી કવચ પર વહન પામશે. મતલબ કે R1 ત્રિજ્યાવાળા ગોળાથી R2 ત્રિજ્યાની કવચ પર જ વિદ્યુતભાર વહન પામશે. મતલબ શું કહેવા માગે છે વિદ્યાર્થી મિત્રો? કે જ્યારે તમે વાહક તારથી જોડો ને તો વિદ્યુતભાર ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાનવાળા વિસ્તાર તરફ જ ગતિ કરશે. તો આપણે સાબિત શું કરવાનું છે? જે આપણો R1 ત્રિજ્યાનો ગોળો છે એની સપાટી પરનું સ્થિતિમાન Q2ની કોઈ પણ કિંમત માટે હંમેશા વધારે મળશે. તો હમણાં જ આપણે શરૂઆતમાં જ સ્થિતિમાન ગણતર શીખ્યા. તો સૌથી પહેલાં સ્મોલ R1 ત્રિજ્યાના ગોળાની સપાટી પર સ્થિતિમાન, તો એનો પોતાનો વીજભાર સ્મોલ Q1 છે, ત્રિજ્યા R1 છે, તો એની સપાટી પરનું સ્થિતિમાન KQ1/R1, KQ1/R1. અને મોટા ગોળાની સપાટીની, મતલબ કે મોટા ગોળાની અંદરના વિસ્તારમાં છે, તો એની સપાટી પર જે હશે એટલું સ્થિતિમાન અંદરના દરેક બિંદુ પાસે હશે. તો મોટા ગોળાની સપાટી પર કેટલું સ્થિતિમાન આવે? KQ2/R2. ચલો આ જ રીતે R2 ત્રિજ્યાના ગોળાની સપાટી પર સ્થિતિમાન. તો હવે R2 ત્રિજ્યાને ગોળાની સપાટી પરનું બિંદુ નાના ગોળાની બહારનું વિસ્તારમાં છે, તો Q1 વીજભારથી કેટલા અંતર આવેલું છે? R2 અંતર. તો નાના ગોળાનું સ્થિતિમાન શું થશે? KQ1/R2. અને મોટા ગોળાની તો સપાટી પર જ છે એટલે કે KQ2/r2. ચેક કરો, સમીકરણ 1 અને 2માં બીજું પદ બંનેમાં સરખું છે. પહેલા પદમાં KQ1 એટલે કે અંશ સરખા છે, તો સ્વાભાવિક છે કે જેનો છેદ નાનો ને તે કિંમત વધારે. તો અહીં સ્પષ્ટ છે કે જો Q1 ધન હોય ને, હા એના માટે Q1 ધન હોવા જોઈએ. જો Q1 ધન હોય તો R1 <R2 માટે, સ્મોલ R1 <R2 માટે V1 = V2 થાય. V1 એ V2 કરતાં વધારે થાય. આમ જ્યારે બંને ગોળાઓને વાહક તાર વડે જોડવામાં આવે ત્યારે વિદ્યુતભાર Q1 જો Q1 ધન વીજભાર હોય તો R1 ત્રિજ્યાના ગોળા પરથી R2 ત્રિજ્યાની કવચ પર જ વહન પામશે, કારણ કે Q1ની ધન કિંમત માટે નાના ગોળાની સપાટી પરનું સ્થિતિમાન હંમેશા મોટા ગોળાની સપાટી પરના સ્થિતિમાન કરતાં વધારે જશે. ચાલો તો એક ક્વેશ્ચન આપું છું કે વાહક તારથી જોડાયા બાદ નાના ગોળા પર શું વીજભાર હશે? વાહક તારથી જોડાઈ જાય પછી નાના ગોળા પર વિદ્યુતભાર કેટલો થશે? ચાલો એ તમારે આજનું હોમવર્ક છે કે નાના ગોળા પર સપોઝ Q1 એટલે કે ધારો કે 10 કુલમ હતો, તો વાહક તારથી જોડાયા પછી એની પર કેટલો વીજભાર રહેશે? તો એ તમારે જાતે કરવાનું છે. ચાલો નીચેના જવાબ આપો. પહેલું છે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે ઘટતા વિદ્યુત ક્ષેત્રને અનુરૂપ વાતાવરણની ટોચ પરનું સ્થિતિમાન જમીનની સાપેક્ષે 400 કિલોવોલ્ટ છે.
તો જે વાતાવરણમાં આયનોસ્ફિયર આવેલું છે કે જ્યાં આયનોનું સ્તર રહેલું છે, ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન તેમજ ધન આયનો, કેમ આવું આયનોસ્ફિયર રચાય છે? તો ટૂંકમાં સમજાવું કે જ્યારે હવાનો વિદ્યુત તટસ્થ અણુ એ ઊંચી ઉર્જાવાળા રેડિયેશન વિકિરણની અસર હેઠળ આવે, અલ્ટ્રાવાયોલેટ વિકિરણો, કોસ્મિક રેઝ કે જે ખૂબ ઊંચી ઉર્જાવાળા છે, તો એની ઉર્જાનું તેઓ શોષણ કરે અને પરિણામે આ વિદ્યુત તટસ્થ અણુઓનું આયનોમાં રૂપાંતરણ થાય, ઇલેક્ટ્રોન છૂટા પડે, ઋણ વિદ્યુતભાર અને પરિણામે ધન આયનો બનાવે. અને આ વાયુઓ તેમની ઘનતા અનુસાર જુદી જુદી ઊંચાઈ રહેલા હોવાથી જુદી જુદી ઊંચાઈએ આવા આયનોનું બનેલું એક સ્તર રચાય, જેને આયનોસ્ફિયર કહેવાય. આમ પૃથ્વીની સપાટી અને વાતાવરણની ટોચ એટલે કે આયનોસ્ફિયર વચ્ચે એક ચોખ્ખો પીડી ઉત્પન્ન થાય, જે કેટલા કિલોવોલ્ટના ક્રમનો છે? 400 કિલોવોલ્ટ. બાપરે, યાદ રાખજો, 25 કિલોવોલ્ટ એટલે કે 25,000 વોલ્ટથી ટ્રેન ચાલે. તેનો મતલબ કે આટલો ઊંચો પીડી ઉત્પન્ન થાય છે. ખાલી આ તમને એક માપ સમજાવું છું. પૃથ્વીની સપાટીની નજીક ક્ષેત્ર 100 વોલ્ટ પર મીટર છે. મતલબ આ સપાટી હોય ત્યાંથી ખાલી 1 મીટરની હાઇટ પર જાઓ ને તો સ્થિતિમાન 100 વોલ્ટ જોવા મળે. ધારો કે તમારી ઊંચાઈ 1.5 મીટર હોય તો તમારા પગના તળિયા અને વાતાવરણ વચ્ચેનો પીડી 150 વોલ્ટ આવે. જો તમારી ઊંચાઈ કેટલી હોય? 1.5 મીટર. તો પગના તળિયા એટલે કે જમીન અને આ વાતાવરણ તમારા માથાની ટોચ વચ્ચેનો પીડી 150 વોલ્ટ થાય. તો પછી આપણે ઘરમાંથી બહાર ખુલ્લામાં પગ મૂકતા આપણે કેમ વિદ્યુત આંચકો અનુભવતા નથી? ઘરને એક સ્ટીલનું પાંજરું ધારો જેમાં કોઈ ક્ષેત્ર નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન શું કહેવા માગે છે? જક જોજો. ધારો કે આ તમારું ઘર, તો સ્ટીલનું પાંજરું છે, તો ઇનસાઇડ ધ હોમ ઇલેક્ટ્રિક ફિલ્ડ મસ્ટ બી 0. વિદ્યુત ક્ષેત્ર અહીંયા શૂન્ય થાય, કારણ કે આપણે એને ધાતુ ગણ્યો છે. એટલે તમે જ્યારે અંદર બેઠેલા હતા, મસ્ત તમે જ્યારે અંદર બેઠેલા હતા અથવા સૂતેલા હતા, બરાબર, ચાલો ભગવાન વિષ્ણુની મુદ્રામાં તમે સૂતેલા છો, તો તમે તીવ્ર વિદ્યુતીય અસરોથી દૂર છો, કારણ કે અંદરના વિસ્તારમાં ક્ષેત્ર શૂન્ય થાય. પણ જેવા ઘરની બહાર જાઓ, એટલે ધારો કે તમારી આપણે 1 મીટર ઊંચાઈ લઈ લઈએ, નાનું બાળકની વાત કરી, 1 મીટર ઊંચાઈના બાળકની વાત કરી, તો એના પગ જમીન પર છે 0 વોલ્ટ અને માથું 100 વોલ્ટના સ્થિતિમાને છે. તો એમ કે તમને કેમ ઝટકો લાગતો નથી? તો કે સામાન્ય રીતે સમસ્થિતિમાન પૃષ્ઠો એ પૃથ્વીની સપાટીને કેવા હોય? સમાંતર. હવે આપણું શરીર વિદ્યુતનું સુવાહક છે, તેથી જેવો ખુલ્લામાં પગ મૂકીએ ને એટલે હવામાનના સમસ્થિતિમાન પૃષ્ઠો એવી રીતે બદલાય કે જેથી આપણા માથા અને પગનું સ્થિતિમાન સમાન બને. મતલબ કે જે વિદ્યુતભારો છે આપણા શરીર મારફતે આ સમસ્થિતિમાન પૃષ્ઠને બેલેન્સ કરી નાખે, ન્યુટ્રલ કરી નાખે. મતલબ કે આપણા પગ 0 વોલ્ટના સ્થિતિમાન અને માથું પણ 0 વોલ્ટના સ્થિતિમાન, કારણ કે આપણી બોડી સુવાહક છે, તરત જ વિદ્યુતભારનું ટ્રાન્સફર થાય. અને પરિણામ સ્વરૂપ શું થશે? આપણા પગ અને માથું સમાન સ્થિતિમાન હોવાથી કોઈ ચોખ્ખો પીડી મળશે નહીં અને પરિણામે કોઈ વિદ્યુતભારનું વહન થશે નહીં, અને આથી આપણે કોઈ વિદ્યુત આંચકો અનુભવશું નહીં. ચલો, એક માણસ એક દિવસ સાંજે તેના ઘરની બહાર 1-2 મીટર ઊંચાઈનું અવાહક ચોસલું ગોઠવે છે. દાખલા તરીકે ઈંટોનું સ્તર ગોઠવે છે, જેની ટોચ પર 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળનું એલ્યુમિનિયમનું પતરું રાખે છે. બીજે દિવસે સવારે જો તે ધાતુના પતરાને સ્પર્શ કરે તો તેને વિદ્યુત આંચકો લાગશે? તો ઘટના આવી છે કે અહીંયા એ ભાઈએ આ રીતે એક પતરું ગોઠવેલું છે, એલ્યુમિનિયમનું પતરું. આ અવાહક સ્લેબ છે. હવે વિદ્યાર્થી મિત્રો, શું થાય ખબર? કે રાત્રિ દરમિયાન આપણું જે વાતાવરણ છે ને સતત આયનીકરણ અનુભવતું હોય, અને વાતાવરણમાંના આયનો ધારો કે આ એલ્યુમિનિયમના પતરાની સપાટી પર જમા થતા હોય, પરિણામે
એલ્યુમિનિયમનું પતરું ધારો કે ધન વીજભારિત બને અને પૃથ્વીની સપાટી એમાં પ્રેરિત ઋણ વિદ્યુતભાર ઉત્પન્ન થાય, તો આ તંત્ર એક કેપેસિટર બની જાય, જેના બે સુવાહકો વચ્ચે હવે પીડી ઉત્પન્ન થાય છે. પૃથ્વીને પણ આપણે સુવાહક ગણીએ. આ સ્થિતિમાં જો સવારના આ વ્યક્તિ પતરાને ટચ કરવાના થાય તો વિદ્યુતભાર ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વહન પામે. પરિણામે માણસનું શરીર, વ્યક્તિનું શરીર સુવાહક હોવાથી આ પતરું કેટલું ચાર્જ થયું છે, રાત્રિ દરમિયાન એની પર કેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત થયો છે, એના આધારે એની બોડીમાંથી કરંટ પસાર થતો જોવા મળે. મતલબ કે એને શોક લાગે, વિદ્યુત આંચકો લાગે. તો મેં શું લખ્યું છે વાંચો. હા, કારણ કે એલ્યુમિનિયમનું પતરું અને જમીન એ તેમની વચ્ચેના અવાહક પદાર્થ સાથે ભેગા મળીને કેપેસિટર રચે છે. હવે વાતાવરણનો ડિસ્ચાર્જ પ્રવાહ એટલે વાતાવરણનું જે આયનીકરણ થાય એના પરિણામે ઉત્પન્ન થતો પ્રવાહ એ રાત્રિ દરમિયાન આ કેપેસિટરને ચાર્જ કરી તેનો વોલ્ટેજ વધારે છે. અને સવારે આ માણસ ધાતુના પતરાને સ્પર્શ કરે તો તેના શરીરમાંથી વિદ્યુત સ્થિતિમાનના તફાવતને લીધે પ્રવાહ વહે છે. આ કેપેસિટર કેટલા પ્રમાણમાં ચાર્જ થયું છે તેના આધારે વિદ્યુત આંચકો લાગે છે. ચાલો, હવાની નાની વાહકતાને કારણે સમગ્ર પૃથ્વી પર વાતાવરણમાં સરેરાશ ડિસ્ચાર્જિંગ પ્રવાહ 1800 એમ્પિયર જણાયો છે. તો પછી વાતાવરણ પોતે સમય જતાં સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈને તટસ્થ કેમ બની જતું નથી? બીજા શબ્દોમાં, વાતાવરણ વિદ્યુતભારિત શાને લીધે રહે છે? તો તમે જાણો છો, પૃથ્વી પર સતત તોફાનો થાય. કોમવાદ નહીં, વાતાવરણના તોફાન. પવન ફૂંકાવો પણ એક પ્રકારનું તોફાન છે. આ ઉપરાંત સૂર્ય તેમજ બીજા જે અવકાશીય પદાર્થો છે એમાંથી આવતા વિકિરણો છે. આ બધાની સરેરાશ અસરને લીધે શું થાય? પૃથ્વીનું વાતાવરણ એ સતત વિદ્યુત તટસ્થ અણુઓમાંથી આયનોમાં ફેરવાય અને સાથે સાથે આ વિદ્યુતભારોનું પૃથ્વી પરની વસ્તુઓ કે પૃથ્વીની સપાટી પર જમા થવાને કારણે વાતાવરણ પોતાનો વિદ્યુતભાર ગુમાવતો માંડે. તો ફરીથી પૃથ્વી પરના આવા વાતાવરણના તોફાનો, વીજળીના ચમકારા, અવકાશીય પદાર્થોમાંથી આવતા વિકિરણો, એને લીધે વાતાવરણ સતત વિદ્યુતભારિત બને છે. અને સાથે સાથે એ વિદ્યુતભારોનું પૃથ્વીની સપાટી પર, પૃથ્વી પરની વસ્તુઓ પર જમા થવાને કારણે વાતાવરણ વિદ્યુતભાર ગુમાવે પણ છે, અર્થાત ડિસ્ચાર્જ થાય છે. તો એક તરફ એ ચાર્જ થાય છે, બીજી તરફ ડિસ્ચાર્જ થાય છે. આમ આ ઘટના ચાલતી હોય તો ક્વેશ્ચન શું છે કે શા માટે ડિસ્ચાર્જ નથી થતું? તો નથી થતું એનું કારણ શું છે? કે પૃથ્વી પર સતત થતા તોફાનો અને વીજળીને લીધે વાતાવરણ સતત ચાર્જ થયા કરે છે. આમ ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ એક સાથે ચાલતું હોવાથી તે બેલેન્સમાં રહે છે, સંતુલનમાં રહે છે. વાતાવરણમાં વીજળી થવા દરમિયાન વિદ્યુત ઉર્જાના કયા સ્વરૂપોમાં વિખેરાય? તો તમને ખબર છે, વીજળી થવા દરમિયાન વિદ્યુત ઉર્જા સૌથી પહેલાં તો પ્રકાશ ઉર્જામાં, પછી ત્યાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય અને ત્રીજું અવાજ સંભળાય ને, ધ્વનિ ઉર્જાના સ્વરૂપમાં વિખેરાય છે. ચલો, કાળજીપૂર્વક ઉત્તર આપો. બે મોટા કેપિટલ Q1 અને Q2 વિદ્યુતભાર ધરાવતા સુવાહક ગોળાઓ એકબીજાની નજીક લાવવામાં આવે છે. તેમની વચ્ચેનું સ્થિત વિદ્યુત બળ સચોટતાથી Q1 Q2 upon 4πε0r² વડે અપાય છે, જ્યાં સ્મોલ r એ તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર છે. તો વિકલ્પ 1, જો કેપિટલ Q1 અને કેપિટલ Q2 સમાન પ્રકારના વિદ્યુતભારો હોય તો શું થશે? મતલબ કે Q1 અને Q2 સમાન પ્રકારના વીજભારો છે. તો તમને યાદ હોય તો તમે જો પહેલું ચેપ્ટર બરાબર ભણ્યા હો તો કુલમના નિયમની એક મેં મર્યાદા સમજાવેલી કે વિદ્યુતભારો બિંદુવત હોવા જોઈએ. અહીંયા એ જ મર્યાદા અહીંયા હું બતાવું છું કે ભાઈ વિદ્યુતભારો અહીંયા બિંદુવત નથી, કોઈ ગોળા પર છે. હવે Q1 અને Q2 વિદ્યુતભારો અહીંયા તમને આપેલા છે જે ગોળા પર રહેલા છે. ગોળાના કેન્દ્ર વચ્ચેનું અંતર r છે. હવે જો બંને સજાતીય હોય, સમાન પ્રકારના હોય, ધન અને ધન, તો પરિણામી બળ અપાકર્ષી લાગવાને કારણે બે ગોળાઓ પરના વિદ્યુતભારો વચ્ચેનું ઇફેક્ટિવ ડિસ્ટન્સ આર ઇફેક્ટિવ એ પેલા કેન્દ્રો વચ્ચેના અંતર કરતાં વધી જાય.
આમ બે ગોળાઓ વચ્ચે લાગતું વિદ્યુત બળ 1/4πε0 Q1 Q2 upon R ઇફેક્ટિવ સ્ક્વેર એ 1/4πε0 Q1 Q2 upon R સ્ક્વેર કરતાં શું થઈ જાય? નાનું. કારણ છેદ મોટો, R ઇફેક્ટિવ મોટા છે R કરતાં, તો કિંમત નાની બને. વિકલ્પ 2, જો કેપિટલ Q1 અને કેપિટલ Q2 સમાન પ્રકારના વિદ્યુત ભારો હોય તો શું થાય? મતલબ કે વિજાતીઓ એક ધન હોય ને એક ઋણ હોય, તો તેઓ એકબીજાની નજીક ગોઠવવા પ્રયત્ન કરે, તો આ સ્થિતિમાં R ઇફેક્ટિવ અંતર R કરતાં ઓછું થઈ જાય. આથી અહીં F બરાબર 1/4πε0 Q1 Q2 upon R ઇફેક્ટિવ સ્ક્વેર ઇઝ ગ્રેટર દેન 1/4πε0 Q1 Q2 upon R સ્ક્વેર થાય. ચાલો, જો કુલમનો નિયમ 1/R સ્ક્વેરને બદલે 1/R³ પર આધારિત હોત તો પણ શું ગૌસનો નિયમ સાચો રહે? સ્વાભાવિક છે નહીં. તમને જો યાદ હોય તો પહેલા ચેપ્ટરમાં ગૌસના નિયમની સાબિતી કુલમના નિયમ પરથી મેળવેલી. હવે જો કુલમના નિયમમાં આરની ઘાત બદલાઈ જાય તો ગૌસના નિયમમાં પણ કોઈ આરની ઘાત હોવી જ જોઈએ. એટલે કે ના, જો કુલમનો નિયમ 1/R² ને બદલે 1/R³ પર આધારિત હોત તો ગૌસનો નિયમ પણ આરના કોઈ ઘાત પર આધાર રાખે અને આમ ગૌસનો નિયમ સાચો પડે નહીં. એક સ્થિત વિદ્યુત ક્ષેત્ર સંરચનામાં એક નાના પરીક્ષણ વિદ્યુતભારને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. તે વિદ્યુતભાર તે બિંદુમાંથી પસાર થતી ક્ષેત્રરેખા પર ગતિ કરવા લાગશે. જો તમે પહેલું ચેપ્ટર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એનો ટોપિક ભણ્યા હો તો મેં બહુ પ્રેમથી સમજાવેલું કે ચોપડીવાળા એક ભૂલ કરેલી, બરાબર, પણ હવે એ ભૂલ ન કહેવાય, આદર્શ પરિસ્થિતિ લીધેલી. કે સૌથી પહેલાં અમે વિદ્યુતભાર લીધા ધન અને ઋણ. જો આ વિદ્યુત ક્ષેત્ર સમાન વિદ્યુત ક્ષેત્રમાં આ વિદ્યુતભારો મેં મૂક્યા હોય અને વિદ્યુત ક્ષેત્રો સમાન છે, અર્થાત ક્ષેત્રરેખાઓ પરસ્પર સમાંતર છે, તો ધન વીજભાર ક્ષેત્રને સમાંતર ક્ષેત્રની દિશામાં અને ઋણ વીજભાર પણ ક્ષેત્રને સમાંતર ક્ષેત્રની વિરુદ્ધમાં ગતિ કરશે. અર્થાત જે ક્ષેત્રરેખાઓ છે આ ક્ષેત્રરેખાઓને અનુસરીને એને સમાંતરે ગતિ કરતો જોવા મળશે. પણ જો ક્ષેત્રરેખા વક્ર હશે શું થશે? ક્ષેત્રરેખા આ રીતે વક્ર છે તો કોઈ પણ બિંદુ પાસે ક્ષેત્ર સ્પર્શકની દિશામાં, આમ ધન વીજભાર પર ધારો કે ક્ષેત્રની દિશામાં બળ લાગે, આમ જેવો એ આ દિશામાં ગતિ કરવા લાગે ફરી પાછું ક્ષેત્ર બદલાય છે તો એને ફરી પાછું આ ક્ષેત્ર તરફ વળવું પડે. આમ એ સંપૂર્ણપણે એને વળવા માટે જેવો વળશે ને એટલે એ ક્ષેત્રરેખાને થી બીજો કોઈ વક્ર અપનાવશે. એનો માર્ગ કેવો હશે? બરાબર પ્રોપર ક્ષેત્રરેખાને અનુસરશે નહીં, ક્ષેત્રરેખાથી સહેજ જુદો પડતો માર્ગ એ અપનાવશે, કારણ કે શરૂઆતમાં સ્પર્શકની દિશામાં ગયો અને તરત એને વળવું પડે. તો આ બધો આધાર કોના પર રહેશે? કે આનું દળ કેટલું છે, જડત્વ કેટલું છે. હલકો કણ હશે તો એ વધારે અંતર સુધી ક્ષેત્રરેખાથી દૂર જશે અને ફરી પાછો ક્ષેત્રરેખાને અનુસરવા ટ્રાય કરશે. પણ જો અત્યંત ભારે કણ હશે તો પછી આપણે વિચારી શકીશું કે હા ક્ષેત્રરેખાને અનુસરીને ગતિ કરશે. પણ અહીંયા હલકાપણું ભારેપણું પણ એક પ્રશ્ન છે કે નહીં? આથી આપણે શું લખી શકીએ કે જો ક્ષેત્રરેખા વક્ર હોય મતલબ કે વિદ્યુત ક્ષેત્ર સમાન ન હોય તો પ્રારંભમાં સ્થિર વિદ્યુતભાર એ સંપૂર્ણપણે ક્ષેત્રરેખા પર ગતિ કરતો નથી. ન્યુક્લિયસના ક્ષેત્ર વડે, ચોથો ક્વેશ્ચન, ન્યુક્લિયસના ક્ષેત્ર વડે ઇલેક્ટ્રોનની પૂર્ણ વર્તુળાકાર કક્ષા દરમિયાન કેટલું કાર્ય થયું હશે? જો કક્ષા લંબવૃત્તીય હોય તો શું થાય? તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો વિદ્યુત ક્ષેત્ર કેવું ક્ષેત્ર છે? સંરક્ષિત ક્ષેત્ર હોવાથી ઉપરોક્ત બંને માર્ગ પર થતું કાર્ય એ માર્ગ પર આધારિત નથી. બંને કિસ્સામાં એક ભ્રમણ દરમિયાન થતું કાર્ય કેવું થશે? શૂન્ય જ. કારણ કે બંધ માર્ગ પર થતું કાર્ય હંમેશા કેવું થાય? શૂન્ય. પછી એ માર્ગ વર્તુળાકાર હોય, ઇલિપ્ટિકલ, લંબવૃત્તીય હોય અથવા અન્ય કોઈ પણ પ્રકારનો હોય, પણ બંધ માર્ગ પર થતું કાર્ય ઓલવેઝ શૂન્ય થાય. આપણે જાણીએ છીએ કે વિદ્યુત ભારિત સુવાહકની સપાટીની આરપાર વિદ્યુત ક્ષેત્ર અસતત હોય. મતલબ આ એક સુવાહક છે, એની સપાટીની બહાર ધારો કે પૃષ્ઠ ઘનતા સિગ્મા હોય તો સપાટી પર ક્ષેત્ર સિગ્મા અપોન
માફ કરજો એપ્સિલોન નોટ, અને દૂર જતાં ક્ષેત્ર ઘટતું જાય અંતર સાથે. પણ જેવો અંદરના વિસ્તારમાં જે ક્ષેત્ર શૂન્ય થઈ ગયું, તો સુવાહકની આરપાર એટલે કે બહાર અને અંદર ક્ષેત્ર ડિસકન્ટિન્યુ થાય છે, અસતત બને છે, હોય અને શૂન્ય થઈ જાય, સતત રહેતું નથી. પરંતુ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? સતત હોય. તમે કોઈ પણ સુવાહક લો ને, તો સુવાહકની સપાટીના કોઈ એક બિંદુથી તમે બીજા બિંદુ પર જાઓ, સપાટી પર થઈને જાઓ કે પદાર્થમાંથી જાઓ, અંદરના વિસ્તારમાં સ્થિતિમાન કેવું રહેતું હોય? અચળ. અને કોના જેટલું હોય? સપાટી જેટલું. તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ભારિત સુવાહકની સપાટીની આરપાર ક્ષેત્ર અસતત છે. શું ત્યાં વિદ્યુત સ્થિતિમાન પણ અસતત છે? ના. વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ભારિત સુવાહકની સપાટીના બધા જ બિંદુએ કેવું છે? સમાન, સતત છે. કારણ કે તે અદિશ રાશિ છે અને કોઈ દિશા હોતી નથી. એકલ એફ પ્રશ્ન છે. એકલ એટલે કે એકાકી સુવાહકના કેપેસિટન્સ નોટ શું કરશો? તમે શું ભણાવેલું કે એવા એકલા સુવાહકનો બીજો સુવાહક અનંત અંતરે છે. આપણે જ્યારે ગોળા વિશે ભણેલા તો મેં શું કીધેલું કે ગોળાની સપાટી પરનું સ્થિતિમાન વી બરાબર કે ક્યુ બાય આર. આ વી કોની સાપેક્ષે છે? તો કે અનંતની સાપેક્ષે. તો આનો બીજો સુવાહક ક્યાં ગણવામાં આવે છે? અનંત. ચાલો, તો એકલ સુવાહકની બીજી પ્લેટ અનંત અંતરે છે, આથી તે પણ કેપેસિટન્સ ધરાવે છે. જી, પાણીનો ડાઇલેક્ટ્રિક અચળાંક 80 એ માઇકા કરતાં ઘણો મોટો હોવાનું શક્ય કારણનું અનુમાન કરો. બહુ સિમ્પલ. કે ડાઇલેક્ટ્રિક મોટો ક્યારે બને? જો ડાયપોલ મોમેન્ટ વધારે હોય તો. કેમ ડાયપોલ મોમેન્ટ વધારે હોય તો થોડું સમજાવો. તમને ખબર છે કે ડાઇલેક્ટ્રિક અચળાંક કે એપ્સિલોન અપોન એપ્સિલોન નોટ 1 પ્લસ કાઈ. કાઈ માટે આપણે આવું ભણેલા P upon E is equal to epsilon naught chi. मतलब કે chi is proportional to capital P. પોલેરાઇઝેશન માટે આપણે આવું ભણેલા એકમ કદ દીઠ પ્રેરિત ડાયપોલ મોમેન્ટ. જો આમ પ્રેરિત ડાયપોલ મોમેન્ટ વધારે હોય તો સસેપ્ટિબિલિટી વધી જાય. સસેપ્ટિબિલિટી વધી જાય, ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી વધી જાય તો ડાઇલેક્ટ્રિક અચળાંક વધી જાય. અને આથી આપણે એમ કહી શકીએ કે પાણીનો ડાઇલેક્ટ્રિક અચળાંક મોટો છે, મતલબ કે 100% પાણીની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ માઇકા કરતાં વધારે છે. આથી કે વોટર ઇઝ ગ્રેટર દેન કે માઇકા. ચાલો, સ્મોલ એ અને સ્મોલ બી ત્રિજ્યાઓ ધરાવતા બે વિદ્યુતભારિત સુવાહક ગોળાઓને એક તાર વડે જોડવામાં આવે છે. બે ગોળાઓની સપાટીઓ પરના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેટલો હશે? આ પરિણામનો ઉપયોગ કરી સુવાહકના તીક્ષ્ણ અને ધારદાર છેડાઓ આગળ સપાટ વિભાગો કરતાં વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા શા માટે વધારે હોય છે તે સમજાવો. તો મારા એક મિત્રએ બરાબર અગાઉ કોરોના ડિસ્ચાર્જ આવો ક્વેશ્ચન પૂછેલો મને મારી યુટ્યુબ ચેનલ પર એક વિદ્યાર્થી મિત્રએ મને ક્વેશ્ચન પૂછેલો કે સર આને કોરોના ડિસ્ચાર્જ કહેવાય? તો મેં એને ના પાડેલી કે ના ભાઈ, કોરોના ડિસ્ચાર્જ શું છે તો હું તમને સમજાવીશ. તો આજે એ દિવસ આવી ગયો છે. તમને બે ગોળાઓ આપેલા છે, Q1 અને Q2 વિદ્યુત ભારિત એ અને બી ત્રિજ્યાના ગોળાઓ આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક શબ્દ છે વક્રતા. તો જેની ત્રિજ્યા ઓછી ને એની વક્રતા વધારે, તેની વક્રતા વધારે કહેવાય. જ્યાં ત્રિજ્યા ઓછી છે ત્યાં વક્રતા વધારે છે, જ્યાં ત્રિજ્યા વધારે છે ત્યાં વક્રતા ઓછી કહેવાય, ઓછો વક્ર માર્ગ કહેવાય. તો જ્યારે તમે વાહક તારથી બંને ગોળાઓને જોડો છો તો સરખું શું થાય? સ્થિતિમાન. તો ગોળા એની સપાટી પરનું સ્થિતિમાન ઇઝ ઇક્વલ ટુ બીની સપાટી પરનું સ્થિતિમાન, કે Q1 અપોન એ ઇઝ ઇક્વલ ટુ કે Q2 અપોન બી. તો Q1 બાય Q2 ઇઝ ઇક્વલ ટુ એ બાય બી. Q1 બાય Q2 ઇઝ ઇક્વલ ટુ એ બાય બી. તો ગોળા એની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર એ બરાબર કે Q1 બાય એ સ્ક્વેર અને ગોળા બીની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર EB બરાબર કે Q2 બાય બી સ્ક્વેર. તો હવે મારે EA બાય EB કરવું છે. આ પ્રશ્ન 3 થી 4 વખત બોર્ડમાં પૂછાયેલો, JEE મેઇનમાં પણ પૂછાયેલો, નીટમાં પણ પૂછાયેલો.
એ બાય બી Q1/Q2 B²/A². હવે અહીંયા ઘણા વિદ્યાર્થીઓએ ભૂલ કરીને આવે કે ભાઈ બંને ગોળાઓ વાહકતારથી જોડાયેલા છે ને એટલે વિદ્યુતભાર સરખો થાય. તો વાઘરીઓએ ભૂલ શું કરેલી? વિદ્યુતભાર સરખો. એટલે એ લોકો EA/EB બરાબર B²/A² લાવેલા. તે ખોટું છે. વાહકતારથી જોડાયેલા હોય તો વિદ્યુતભાર સરખો ન થાય. મેં દાખલો કરાવ્યો છે એક્સ્ટ્રા. વિદ્યુતભાર સરખો ન થાય. કેવો વિદ્યુતભાર થાય મને કહેશે કોઈ? અહીંયા Q1 નું મૂલ્ય કેટલું થશે? તો Q1 ઇઝ ઇક્વલ ટુ બંને પરનો કુલ વિદ્યુતભાર Q નેટ A/A+B અને Q2 ઇઝ ઇક્વલ ટુ બંને પરનો ટોટલ Q નેટ B/A+B. આવું સૂત્ર આપણે અગાઉ સેશનમાં મેળવેલું હતું. તો આવી ભૂલ તમે ન કરતા. ચાલો આપણે જોયું આગળ Q1/Q2 A/B કિંમત મૂકીએ તો EA/EB ઇઝ ઇક્વલ ટુ B/A. EA/EB ઇઝ ઇક્વલ ટુ B/A. જો A અને B ત્રિજ્યાની ગોળાઓની સપાટી પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાઓ σ1 અને σ2 હોય તો પૃષ્ઠ ઘનતા વિદ્યુતભારના છેદમાં ક્ષેત્રફળ તો વિદ્યુતભાર બરાબર પૃષ્ઠ ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ. હવે Q1/Q2 નો આપણે ગુણોત્તર લઈએ તો σ1 A² 4π કટ થશે, σ2 B². પણ Q1/Q2 બરાબર અગાઉ આપણે A/B મેળવેલું છે તો σ1 બાય σ2 B/A અથવા σ1 A ઇઝ ઇક્વલ ટુ σ2 B બરાબર છે. માટે σr બરાબર છે. માટે સિગ્મા ચલે છે 1/r, જ્યાં r ત્રિજ્યા છે. તો આનો મતલબ શું? જ્યાં ત્રિજ્યા ઓછી હશે ને ત્યાં સિગ્મા વધારે હશે. મતલબ કે એક જ સુવાહક લો. ચાલો આ એક જ સુવાહક લીધો આપણે, આ રીતનો એક સુવાહક લીધો, એની પર મેં વિદ્યુતભારનું વિતરણ કર્યું. વિદ્યુતભારનું શું કર્યું? વિતરણ. તો સપાટ ભાગ મતલબ આ જે ફ્લેટ વિભાગ છે એની વક્રતા ત્રિજ્યા ઓછી હોય. ખબર ને, કોઈ પણ સપાટીની વક્રતા ત્રિજ્યા મેં તમને ભણાવેલું છે કે આ જેનું ચાપ હોય તેવું વર્તુળ વિચારો તો આની ત્રિજ્યા વક્રતા ત્રિજ્યા. પણ જે એકદમ અણીદાર વિભાગ હોય, અણીદાર વિભાગ, તો એની વક્રતા ત્રિજ્યા કેવી હોય? અણીદાર વિભાગ તો એની વક્રતા ત્રિજ્યા કેવી હોય? ખૂબ જ નાની હોય. જ્યાં વક્રતા ત્રિજ્યા નાની ત્યાં સિગ્મા વધુ હોય, જ્યાં સપાટ વિસ્તાર સિગ્મા ઓછું હોય. આથી એક વસ્તુ બરાબર જુઓ, જો આપેલ સુવાહક નિયમિત આકારનો હોય, દાખલા તરીકે ગોળો હોય, તો વિદ્યુતભારનું વિતરણ સરખું થાય. પણ અનિયમિત આકારનો હોય તો વિદ્યુતભારનું વિતરણ અનિયમિત હોય. જ્યાં અણીદાર વિભાગ હોય ત્યાં સિગ્મા વધી જાય. અને જ્યાં સિગ્મા વધી જાય તો આગળ પણ આપણે જોયું, અહીંયા પણ એ જ પરિણામ આવે છે. E ચાલે છે 1/r. જ્યાં ત્રિજ્યા ઓછી હોય ત્યાં ક્ષેત્ર વધી જાય, અને જ્યાં ક્ષેત્ર વધી જાય ત્યાં આયનીકરણ, માધ્યમનું આયનીકરણ કરવાની ક્ષમતા વધી જાય. આથી કોઈ સળિયો તમે લો ને, અણીદાર સળિયો, તો જ્યારે એને વિદ્યુતભારિત કરશો તો એનો જે અણીદાર વિભાગ હોય ત્યાં વિદ્યુતભારનું વિતરણ ખૂબ ગીચ થશે, સિગ્મા ખૂબ વધી જશે. ત્યાં ક્ષેત્ર પણ E બરાબર σ/ε0 મુજબ ક્ષેત્ર પણ તીવ્ર બનશે અને ત્યાં આગળથી માધ્યમનું આયનીકરણ થઈ જશે. આ ઘટનાને કોરોના ડિસ્ચાર્જ કહેવાય. આથી જ મોટા મોટા મકાનો પર ધાતુનો અણીદાર સળિયો ઉપર રાખેલો હોય કે જેથી કરીને વરસાદી વાતાવરણમાં જ્યારે માધ્યમનું આયનીકરણ થાય, વિદ્યુતભારો પ્રસ્થાપિત થાય તો એ સળિયો જલ્દીથી સુવાહકતા પ્રાપ્ત કરે, માધ્યમનું ત્યાં આજુબાજુ આયનીકરણ કરી નાખે. એટલે વીજળી જે પડતી હોય ને એ સુવાહક માધ્યમમાં સ્પ્રેડ થતી હોય, અને એ સુવાહક માધ્યમ ક્યાં રચાયું હોય? એ સળિયાના અણીદાર વિભાગ પાસે. એટલે તરત જ એ વીજળી સળિયા મારફતે જમીનમાં જતી રહે અને મકાનને નુકસાન થાય નહીં. તો ખૂબ ઊંચી ઇમારત પર આ રીતે આપણે વીજળીથી બચવા માટે સળિયો રાખેલો હોય. ચાલો, અંદરની ત્રિજ્યા R1 અને બહારની ત્રિજ્યા R2 ધરાવતી એક ગોળાકાર સુવાહક કવચ પરનો વીજભાર કેપિટલ Q છે. કવચના કેન્દ્ર પર સ્મોલ q વિદ્યુતભાર મૂકવામાં આવે છે. તો કવચની અંદરની અને બહારની સપાટી પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેટલી હશે? આ પણ એન્ટ્રન્સમાં પૂછાયેલો ક્વેશ્ચન. જો કવચ ગોળાકાર ન હોય પણ ગમે તેવો અનિયમિત આકાર ધરાવતી હોય
તો પણ બખોલની અંદરનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, સમજાવો. તો સમજી લો, તમે સ્મોલ ક્યુ વિદ્યુતભાર કવચની અંદર મૂક્યો, તો એને લીધે આ ધાતુ છે, તો ધાતુની અંદરના વિસ્તારમાં રહેલા ઇલેક્ટ્રોન્સ એ કવચની આ સપાટી પર, કવચની અંદરની સપાટી પર જમા થાય, પરિણામે કવચની બહારની સપાટી પર ધન વીજભાર ખુલ્લો પડે. તો અહીંયા બરાબર જોજો, સ્મોલ ક્યુ વીજભાર છે તો માઇનસ ક્યુ વિદ્યુતભાર અહીંયા આવી ગયો, પરિણામે બહારના વિસ્તારમાં પ્લસ ક્યુ ખુલ્લો પડે, પ્લસ સ્મોલ ક્યુ. ઓલરેડી કેપિટલ ક્યુ મૂકેલો હતો, કેપિટલ ક્યુ પ્લસ ખુલ્લો પડેલો વીજભાર સ્મોલ ક્યુ, તો બહારની સપાટી પર વિદ્યુતભાર કેટલો આવ્યો? કેપિટલ ક્યુ પ્લસ સ્મોલ ક્યુ. અને કવચની અંદરની સપાટી પર વીજભાર કેટલો પ્રેરિત થયો? માઇનસ ક્યુ. તો અંદરની સપાટી પરની પૃષ્ઠ ઘનતા સિગ્મા આઈ, તો વિદ્યુતભાર માઇનસ ક્યુ અપોન 4πr1². ગોળાની સપાટીનું ક્ષેત્રફળ 4πr². તો સિગ્મા આઈ બરાબર માઇનસ ક્યુ અપોન 4πr1². તથા કવચની બહારની સપાટી પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા નોટ અથવા સિગ્મા ઓ આઉટસાઇડ, તો ક્યુ પ્લસ ક્યુ અપોન 4πr2². આમ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સુવાહકની બખોલની અંદરના વિસ્તારમાં, બરાબર કમ્પ્લીટ. આ તમને આવડે ને? હવે સારું, ચાલો તો આપણે એમ જોઈએ કે તમે કોઈ અનિયમિત આકારનો સુવાહક લીધો, બરાબર, બહાર ગમે તે વિદ્યુતભાર મૂકેલો છે, ધારો કે કેપિટલ ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે, તો આપણે જાણીએ છીએ કે કવચની અંદરના વિસ્તારમાં ક્ષેત્ર શૂન્ય છે. બખોલની અંદર પણ તમે કોઈ પણ ગૌસિયન પૃષ્ઠ લેશો તો કોઈ વીજભાર ઘેરાતો નથી. જો વિદ્યુતભાર ઘેરાતો ન હોય તો સંકલન વેક્ટર ઈ ડોટ વેક્ટર ડીએસ શૂન્ય થાય, મતલબ કે તમે લીધેલા ગૌસિયન પૃષ્ઠના દરેક બિંદુએ ક્ષેત્ર શું થાય? શૂન્ય. આમ બખોલની અંદરના વિસ્તારમાં પણ ક્ષેત્ર શું થાય? શૂન્ય. જે હકીકતને આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહેતા હતા, કે જ્યારે કોઈ વિદ્યુત સંવેદી ઉપકરણ હોય અને બાહ્ય તીવ્ર ક્ષેત્રથી બચાવવું હોય તો આપણે શું કરીએ છીએ? એને બખોલ, સુવાહક બખોલની અંદર મૂકી દઈએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, 2.16. હવે આ ક્વેશ્ચન તમે કોઈ પણ પ્રકાશનમાં જોજો, તમને ન સમજાય તે રીતે લખીને આપેલો છે, બરાબર. તો ધ્યાન આપો. દર્શાવો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રના લંબ ઘટકનો, વિદ્યુત ક્ષેત્રનો લંબ ઘટક છે, તો આ વસ્તુ, આ વિદ્યુતભારિત સપાટી સુવાહક તો ન જોવી જોઈએ, કારણ કે સુવાહક હોય તો વિદ્યુત ક્ષેત્ર પૂરેપૂરું લંબ હોય, એના ઘટક ન આવે. તો અહીંયા આપણે આપેલી સપાટી આપણને કેવી હશે? અવાહક સપાટી હશે, ડાયઇલેક્ટ્રિક સપાટી હશે, અને પરિણામે ક્ષેત્ર સપાટીને લંબ નથી. પણ સુવાહક સપાટી હોય તો સિદ્ધાંત શું આવે? વિદ્યુત ક્ષેત્ર હંમેશા આપેલ સુવાહક સપાટીને લંબ જ હોય. તો દર્શાવો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રના લંબ ઘટકનું વિદ્યુતભારિત સપાટીની એક બાજુથી બીજી બાજુ સુધી અસતતપણું વેક્ટર E2 માઇનસ વેક્ટર E1 ડોટ એન કેપ બરાબર સિગ્મા અપોન એપ્સિલોન નોટ છે, જ્યાં એન કેપ તે બિંદુએ સપાટીને લંબ એકમ સદિશ છે, સિગ્મા તે બિંદુએ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે. હવે એન કેપની દિશા કઈ? બાજુ 1 થી બાજુ 2 તરફ છે. આ પરથી દર્શાવો કે સુવાહકની તરત જ બહાર વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સિલોન નોટ એન કેપ છે. શું લખ્યું છે? સિગ્મા અપોન એપ્સિલોન નોટ એન કેપ, જે આપણે ભણી ગયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, ચલો સાબિતી એને આપીએ. ધારો કે તમે એક વિદ્યુતભારિત સુવાહક સપાટી વિદ્યુતભારિત સપાટી લીધી છે, અવાહક સપાટી છે. સપાટીની એક તરફ માધ્યમ 2 છે, બીજી તરફ માધ્યમ 1 છે. અને હવે આ વેક્ટર E2 જે સપાટીને દોરેલા લંબ સાથે θ2 ખૂણો, અને આ બાજુ જે વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E1 છે θ1 ખૂણો બનાવે છે. સપાટીની બંને તરફ અલગ અલગ માધ્યમ છે અને ક્ષેત્ર જુદા જુદા છે. એક તરફનું ક્ષેત્ર θ2, બીજા તરફનું ક્ષેત્ર θ1 ખૂણો બનાવે છે. હવે તમારે અહીંયા એક સૂક્ષ્મ નળાકારીય ગૌસિયન પૃષ્ઠ લેવાનું છે. સૂક્ષ્મ નળાકારીય ગૌસિયન પૃષ્ઠ લેવાનું છે. ચલો, સૂક્ષ્મ નળાકારીય ગૌસિયન પૃષ્ઠ તમે લો છો કે જેનો આડછેદનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ. તો હવે આ E2 ના 2 ઘટકો પડશે. E2 નો લંબ ઘટક E2
cos theta 2 समांतर घटक E2 cos theta sin theta 2. હવે તમને બે ઘટકો જોવા મળશે. સ્વાભાવિક છે કે E2 sin theta 2 દર્શાવતી ક્ષેત્ર રેખાઓ જેટલી વક્ર સપાટીમાંથી દાખલ થાય એટલી જ બહાર આવવાની. ચેક કરજો. E2 sin theta 2 મતલબ કે જે સમાંતર ઘટક છે બંને ક્ષેત્રોના E1 અને E2 ના જે સમાંતર ઘટકો છે એની જેટલી ક્ષેત્ર રેખાઓ વક્ર સપાટીમાંથી દાખલ થશે એટલી જ બહાર આવશે. તો જે ફ્લક્સ સંકળાવવાનું ફક્ત કોની સાથે સંકળાવવાનું? આ સમતલ વર્તુળાકાર સપાટીઓ સાથે. ચાલો, તો E2 નો આ ઘટક E2 cos theta 2 ગુણ્યા ક્ષેત્રફળ ડેલ્ટા એસ. તો આની સાથેનું ફ્લક્સ શું આવશે? E2 cos theta 2 ડેલ્ટા એસ. અને આની સાથેનું ફ્લક્સ શું આવશે? E1 cos theta 1 ડેલ્ટા એસ. ફ્લક્સ હોતા આવડે ને? જ્યારે વક્ર સપાટી સાથે કોઈ ફ્લક્સ સંકળાશે તો મેં શું લખ્યું છે વાંચો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપેલ વિદ્યુતભારી સપાટી માટે જેના આડછેદનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ હોય તેવું અત્યંત નાનું નળાકાર્ય ગૌસિયન પૃષ્ઠ વિચારો. અહીં માધ્યમ 1 અને માધ્યમ 2 માં સપાટીની તદ્દન નજીક વિદ્યુત ક્ષેત્રો અનુક્રમે વેક્ટર E1 અને E2 છે તથા માધ્યમ 1 થી 2 તરફ જતી દિશામાં સપાટીને લંબ માધ્યમ 1 થી 2 તરફ જતી દિશામાં સપાટીને લંબ દિશામાંનો એકમ સદિશ n કેપ છે. હવે સ્પષ્ટ છે કે આપેલ નળાકાર પૃષ્ઠની વક્ર સપાટી સાથે કોઈ નેટ ફ્લક્સ સંકળાતું નથી. તો સમગ્ર નળાકાર પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ હોય તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ φ1 પ્લસ φ2 E1 ડેલ્ટા એસ cos theta 1 પ્લસ E2 ડેલ્ટા એસ cos theta 2. ચલો મેં સમજાવી દીધું. ડેલ્ટા એસને બાદ લો તો E1 cos theta 1 પ્લસ E2 cos theta 2. હવે ગૌસના નિયમ પરથી આપણું જે આ નળાકાર ગૌસિયન પૃષ્ઠ છે કેટલો વીજભાર ઘેરે છે? તો અહીંયા સપાટી પરની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. વિદ્યુત ભાર બરાબર પૃષ્ઠ ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ. સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ થશે. તો સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ અપોન એપ્સિલોન નોટ. તો પરિણામ 1 અને પરિણામ 2 પરથી ડેલ્ટા એસ કટ થઈ જશે. તો E1 cos theta 1 પ્લસ E2 cos theta 2 સિગ્મા અપોન એપ્સિલોન નોટ. વિદ્યાર્થી મિત્રો બરાબર જોવા જેવું છે. E1 cos theta 1 શું હતું? પહેલી સપાટી પર ક્ષેત્રનો લંબ ઘટક. પહેલી સપાટી પર ક્ષેત્રનો લંબ ઘટક. અને E2 cos theta 2 માધ્યમ 2 માટે ક્ષેત્રનો લંબ ઘટક. તો E1 cos theta 1 E1 નો લંબ ઘટક છે અને E2 cos theta 2 E2 નો લંબ ઘટક છે. આથી હું શું કહી શકીશ કે આ બંને લંબ ઘટકોનો સરવાળો શૂન્ય થતો નથી. હવે જો શૂન્ય થાય તો માનવાનું સતત છે, શૂન્ય ન થાય તો માનવાનું અસતત છે. તો આમ વિદ્યુત ક્ષેત્રના સપાટીના લંબ ઘટકો સતત નથી કારણ કે એમનો સરવાળો શૂન્ય થતો નથી. કન્ટિન્યુટી નથી કે ભાઈ તમે ક્ષેત્રના લંબ ઘટકોનો સરવાળો કર્યો આખી સપાટી માટે. સમજાવું તમને? તમે બંધ માર્ગ પર વિદ્યુત ક્ષેત્રના લંબ ઘટકોનો શું કરો છો? સરવાળો. તો જવાબ 0 આવતો નથી. ક્ષેત્રના લંબ ઘટકોનો બંધ માર્ગ પર તમે શું કર્યો છે? સરવાળો, સંકલન કર્યું છે. તો જવાબ શું થાય છે? તો કે જવાબ શૂન્ય થતો નથી. શૂન્ય થતો નથી મતલબ આ ઘટકો સતત નથી. તો ધ્યાન આપજો. હવે ખાસ જોવા જેવું છે E1 cos theta 1. તો તમે શું જોયું? આપણો આ E1 આમ છે, માફ કરજો, આપણો લંબ છે, આ n કેપ છે, આ વેક્ટર E1 theta 1, આ E2 theta 2. બરાબર જોજો, થોડો વિચિત્ર દાખલો છે. હું વેક્ટર E1 ડોટ n કેપ કરું, વેક્ટર E1 ડોટ n કેપ કરું તો E1 નું મૂલ્ય n કેપનું મૂલ્ય 1 એકમ અને E1 અને n કેપ વચ્ચેનો ખૂણો કેટલો થાય? પાઈ માઇનસ થીટા 1. E1 અને n કેપ વચ્ચેનો ખૂણો કેટલો થાય? બરાબર જોજો, પાઈ માઇનસ થીટા 1. તો cos પાઈ માઇનસ થીટા 1, cos પાઈ માઇનસ થીટા માઇનસ cos થીટા.
तो आम E1 cos θ1 माइनस E1 डॉट एन कैप અને આ જ રીતે વેક્ટર E2 ડોટ એન કેપ કરશો ને તો E2 નું મૂલ્ય એન કેપનું મૂલ્ય 1 એકમ અને E2 અને એન કેપ વચ્ચેનો ખૂણો θ2 તો E2 cos θ2 એટલે વેક્ટર E2 ડોટ એન કેપ થાય. ચલો આ જે કિંમત હતી ને આ કિંમત સમીકરણ 3 એમાં E1 cos θ1 માઇનસ વેક્ટર E1 ડોટ એન કેપ E2 cos θ2 વેક્ટર E2 ડોટ એન કેપ મૂકી દો તો વેક્ટર E2 માઇનસ E1 ડોટ એન કેપ સિગ્મા અપોન એપ્સિલોન નોટ થશે. પરિણામ નંબર આવશે 4. ચાલો હવે આ માધ્યમ 1 આ માધ્યમ 2 આપણો એન કેપ છે. વેક્ટર E2 બરાબર વેક્ટર E છે. ચાલો તો ધ્યાન આપજો આ માધ્યમ 1 આ માધ્યમ 2 છે. હવે સુવાહક સપાટી માટે અંદરના વિસ્તારમાં ક્ષેત્ર શું હોય? માધ્યમ 1 એટલે સુવાહકની અંદરનો વિસ્તાર, ક્ષેત્ર શું હોય? 0. અને બહારના વિસ્તારમાં E2 બરાબર E લઈ લો. ચાલો તો E1 0 E2 બરાબર E લઈ લો તો શું આવશે? વેક્ટર E ડોટ એન કેપ બરાબર સિગ્મા અપોન એપ્સિલોન નોટ અને વેક્ટર E ડોટ એન કેપ બરાબર E એન કેપનું મૂલ્ય 1 cos 0 કારણ કે E સપાટીને લંબ છે મતલબ કે એન કેપની દિશામાં છે તો સિગ્મા અપોન એપ્સિલોન નોટ અને સદિશ તરીકે લખવું હોય તો મૂલ્યને એન કેપ સાથે ગુણી નાખો તો વેક્ટર E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન નોટ એન કેપ જે વિદ્યુત ક્ષેત્રનો સદિશ થશે. વિદ્યાર્થી મિત્રો બહુ ભારે દાખલો છે. જે ડબલ એડવાન્સના વિદ્યાર્થીઓ માટે તેમજ બેઝિક એવું નથી કે એડવાન્સવાળા માટે છે પણ ખૂબ જ બેઝિક માહિતી આપેલી છે. પરીક્ષામાં પૂછે કે વિદ્યુત ક્ષેત્રના સપાટીને લંબ ઘટક સતત હોય કે અસતત હોય તો આપણે શું લખવાનું? અસતત. કારણ કે વિદ્યુત ક્ષેત્રના લંબ ઘટકો લઈને જ્યારે તમે સંકલન કરો છો તો એનો જવાબ 0 નથી થતો. બંધ માર્ગ પરનું લંબ ઘટકોનું સંકલન 0 નથી થતું. ચલો દર્શાવો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક વિદ્યુત ભારિત સપાટીની એક બાજુથી બીજી બાજુ સુધી સતત છે. બહુ જ મહત્વનું છે. તો આકૃતિમાં તમે જો આ વિદ્યુત ક્ષેત્ર છે, આ વિદ્યુત ભારિત કોઈ સપાટી છે, ક્ષેત્રનો આ સમાંતર ઘટક છે E પેરેલલ और E ટેન્જેન્શિયલ જે આ કિસ્સામાં શું થશે? E લંબ થશે E cos થીટા અને E સમાંતર થશે E sin થીટા. તો આ સમાંતર ઘટકો આપણે લેવાના છે. તો સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત ક્ષેત્રનો કોઈ બંધ વક્ર પરનું રેખા સંકલન શું થાય? શોધીએ. તો આપણે dr 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 જેવા નાના 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 ખંડોમાં આખી સપાટીને વિભાજિત કરી તો સંકલન વેક્ટર E ડોટ વેક્ટર dr શું થવું જોઈએ? 0. હવે ચેક કરજો આવું થાય તે માટે શું હોવું જોઈએ? તો કે E અને dr વચ્ચેનો ખૂણો કેટલો છે? 90 માઇનસ થીટા છે. તો cos 90 માઇનસ થીટા મતલબ કે E dr sin થીટા 0 મતલબ કે E sin થીટા dr બરાબર 0 મતલબ કે E ટેન્જેન્શિયલ dr બરાબર 0. આમ સ્પષ્ટ છે કે વેક્ટર ET એ સમગ્ર સપાટી પર શું હોવું જોઈએ? સતત. સતત હોય તો જ આ રીતે બંધ માર્ગ પરનું સંકલન 0 થાય. કોઈ પણ વિધેય સતત હોય તો એનું બંધ વક્ર પરનું સંકલન શું મળે? 0. આથી આપણે કહી શકીએ કે જો E2 સતત ન હોય તો ઉપરોક્ત સંકલન 0 મળે નહીં, પણ ઉપરોક્ત સંકલન 0 મળે છે જે દર્શાવે છે કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ સપાટી પર જ્યારે વિદ્યુતભારિત સપાટી હોય તો એના સમાંતર ઘટક હંમેશા દરેક બિંદુ પાસે સતત છે. એનો મતલબ કે દરેક બિંદુ પાસે સ્થિતિમાન કેવું મળે છે? સમાન મળે છે. કોઈ કાર્ય થતું નથી. ચાલો આ રીતે આગળ વધીએ. નીચેના કિસ્સાઓ માટે સમસ્થિતિમાન પૃષ્ઠો રેખાકૃતિ દ્વારા દર્શાવો. Z દિશામાં અચળ વિદ્યુત ક્ષેત્ર. તો ચાલો x, y અને z વિદ્યુત ક્ષેત્ર ધન z દિશામાં છે એટલે ક્ષેત્રના સદિશો પરસ્પર સમાંતર અને એકબીજાથી સરખા અંતર આવેલા. મેં 3D આકૃતિ બતાવી છે. સમસ્થિતિમાન પૃષ્ઠો હંમેશા વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે હોય. તો ધન z દિશામાંના ક્ષેત્રને લંબ રૂપે
જો તમારે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવાનું હોય તો એ એક્ઝેક્ટ સમતલે સમાંતર, શું આવા સમસ્થિતિમાન પૃષ્ઠો એક્ઝેક્ટ સમતલે સમાંતર અને એકબીજાથી સમાન અંતરે રહેલા સમાંતર સમતલો છે. શું અહીં સમસ્થિતિમાન પૃષ્ઠો ઝેડ અક્ષને લંબ અથવા XY સમતલે સમાંતર એકબીજાથી સમાન અંતરે આવેલા સમતલો છે અથવા સમતલ પૃષ્ઠો છે. ક્ષેત્ર કે જેનું માન નિયમિત રીતે વધે છે પરંતુ તેની દિશા ધન ઝેડ દિશામાં જ રહે છે, મતલબ કે ધન ઝેડ દિશામાં જ રહે છે. ક્ષેત્રનું મૂલ્ય નિયમિત રીતે વધે તો આ એવું ક્ષેત્ર છે, પહેલા તો એ નોટ ડાઉન કરો કે આવું ક્ષેત્ર રેખાઓથી દર્શાવી શકાતું નથી. આવું ક્ષેત્ર રેખાઓથી દર્શાવી શકાતું નથી. આવું ક્ષેત્ર ક્યારે પણ ક્ષેત્ર રેખાથી દર્શાવી શકાય નહીં. કેમ? ક્ષેત્ર રેખા એ ધન ઝેડ દિશામાં દોરવાની છે. હવે આવી ક્ષેત્ર રેખા દોરશો પછી ક્ષેત્ર રેખા ડિસકન્ટિન્યુ નહીં થાય, એટલે કોઈ એમ વિચાર કે સર જેમ જેમ ધન દિશામાં જાય ને તેમ ગીચ કરતા જાય, તો આવું ન ચાલે. કારણ કે ધન ઝેડ દિશામાં ક્ષેત્રનું મૂલ્ય વધે, જ્યાં મૂલ્ય વધે તો ક્ષેત્ર રેખા ગીચ થવી જોઈએ. હવે ક્ષેત્ર રેખા ગીચ કરવી હોય તો ક્ષેત્રની દિશા પાછી અહીંયા બદલવી પડે, તો પાછી ક્ષેત્રની દિશા ધન ઝેડ દિશામાં નથી રહેતી, કંઈક બદલાઈ જાય છે. તો આવું ક્ષેત્ર ક્યારેય પણ ક્ષેત્ર રેખાથી નહીં બતાવે. તો આવા ક્ષેત્રને બતાવવા માટે સમસ્થિતિમાન પૃષ્ઠોનો જ ખ્યાલ મેળવવો પડે. પણ હા, તમે જાણો છો કે જેમ જેમ તમે ધન ઝેડ દિશામાં જાઓ છો ક્ષેત્રનું મૂલ્ય વધે છે. તો આપણે આવું ભણી ગયા હતા, E બરાબર -dV/dz અથવા માનાંકમાં E બરાબર માનાંકમાં dV/dz. તો આ બે વચ્ચેનું જે અંતર છે D1 છે, આ બે વચ્ચે ધારો કે 10 વોલ્ટ સ્થિતિમાન છે, આ બે દરેક પૃષ્ઠ વચ્ચે 10 વોલ્ટનો સ્થિતિમાનનો તફાવત છે. તો તમે જેમ આગળ જશો તેમ અંતર ઘટવું જોઈએ, કારણ કે અંતર dz ઘટશે તેમ ક્ષેત્રનું મૂલ્ય વધશે. તો બહુ જ મસ્ત ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો. ઉગમ બિંદુ એકલ ધન વિદ્યુતભાર. ઉગમ બિંદુએ એકલ ધન વિદ્યુતભાર. તો આપણે જાણીએ છીએ કે એકલો ધન વીજભાર હોય તો એના સમસ્થિતિમાન પૃષ્ઠો વિદ્યુતભારને કેન્દ્ર તરીકે લઈ દોરેલા જુદી જુદી ત્રિજ્યાના સમકેન્દ્રીય ગોળાઓ છે. વિદ્યુતભારને કેન્દ્ર તરીકે લઈ દોરેલા સમકેન્દ્રીય ગોળાઓ છે કે જેની સપાટી પરના સ્થિતિમાન V1, V2, V3 આ રીતના છે. પણ હા, એક જ ગોળાની સપાટી પરનું સ્થિતિમાન V1 જેટલું સમાન, R2 ત્રિજ્યાને ગોળાની સપાટી પરનું સ્થિતિમાન V2 જેટલું સમાન. તો આ દરેક સમસ્થિતિમાન પૃષ્ઠો છે. છેલ્લો છે સમતલમાં સમાંતર અને એકબીજાથી સમાન અંતરે રહેલા વિદ્યુત ભારિત તારની જાળી. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો, થોડું જુઓ, આ બધા ધન વિદ્યુતભાર તાર છે અને કેવી રીતે રહેલા છે ખબર? સપાટીને લંબરૂપે બહાર આવતી દિશામાં, મતલબ કે સપાટીને લંબરૂપે આપણું જે આ બોર્ડ છે ને, બોર્ડની સપાટીને લંબરૂપે મેં રાખેલા છે. તો હવે એક જાળી આપેલી છે. હવે શું હશે તો બરાબર જોજો. તમે અહીંયા આવું વિચારી શકશો કે સરખું સ્થિતિમાન મેળવવા માટે તમે જ્યારે આ વિદ્યુતભારથી મતલબ કે તારથી તમે જેમ જેમ દૂર જશો, બરાબર, ધારો કે આટલા અંતરે જે સ્થિતિમાન છે એ અંતરે આટલા અંતરે એટલું હશે, આ અંતરે આટલું હશે, તો બધા તારનું ભેગા મળશે ને, તો પરિણામી સ્થિતિમાન જાણે કે વેવિંગ કરવું સમુદ્રમાં, જેમ જાણે કે પેલા આરો અવરો આવે ને એ રીતનું તમને અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠ મળશે. થોડી ગણતરીથી તમે વિચારી શકશો. આ દરેક પોઈન્ટ સમસ્થિતિમાન છે. પણ જેમ તમે આ જાળીથી દૂર જતા જશો ને તેમ આવી જે વેવનેસ છે, આરો અવરોપણું છે તે ઘટતું જશે અને અંતે લગભગ એ સમતલ પૃષ્ઠો બની જશે. તો આશા રાખું વિદ્યાર્થી મિત્રો બીજા ચેપ્ટરમાં તમે બરાબર અભ્યાસ કર્યો હશે.
કોઈ જગ્યાએ મારી ભૂલ રહી ગઈ હોય તો મને માફ કરજો. સુધારો તમે મને પૂછો છો, હું કરાવી દઉં છું. ઘણી વખત લખવામાં ભૂલ રહી જતી હોય, કારણ કે આ રીતે ભણાવવાથી શરીર થોડું આળસું બની જાય. હલનચલન ન હોય એટલે રિટર્નમાં કોઈક એરર રહી જતી, બાકી કન્સેપ્ટમાં કોઈ એરર નથી. બરાબર ધ્યાન રાખજો. તો ચાલો બીજું ચેપ્ટર બરાબર તૈયાર કરી નાખજો. તો હવે આપણે ત્રીજા ચેપ્ટર પર જઈશું, જે બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. તો ભગવાન પાસે ફરી પાછા તમારા માટે સારા આશીર્વાદની માંગણી કરું છું. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી.